લાઈક શેર ને સબસ્ક્રાઇબ એલા હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે. મજામાં રહેવાનું હોય તો અમારા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો હું અને અમારા ભાભી જઈશું દુકાન ગઈ છે કે કટલેરી ને એવું ભાભીને લેવાનું હજી બાકી રહી ગયું, તો એ લેવા ગઈ છે બાકી. કેમ કે હજી એને છે ને પાહુ બપોર પછી તો પાહુ એને ભાઈને લગ્ન લેવા જવાનું છે, રહેવાનું બાકી છે. તો હજી એને ના જવાનું હોય તો પેલા નામ જાય પછી આમ જાય, કેટલું લપ છે. આપણે દુકાને તો પૂરી જાય પણ દુકાને તો કોઈ નથી. બોલો આવી ગયો ઉદ્યોગ કામની, તો કોઈક આવે પછી તો ખરીદી કરીને હા અમારા મેડમ છે મજા પડી ગઈ. તાવ આવી ગયેલો હોય, હમણાં દવા પીને આવ્યા. આપણે જાવ બધું લેવાનું હોય, કટલેરી કેટલું લેવું છે. બસ આપણે ઘણી બધી ખરીદી ન કરી, ખાલી જુડો લીધો. કેટલો મસ્ત જુડો લીધો, પણ કેટલી કલાક કરી ખબર છે? 2 કલાક કેમ કરી બોલો. જીવા પાછી જે આવી બંગડી માપ ન દીધો, એ હાજે પાછું જવાનું, કાલ પાછું જવાનું એમ કરે છે. હવે તડકાને એક તો રહેવાતું નહીં એવું કઈ રાહુ પાછું કા બે માની ગયું એમ હતી ને. નંદીબેન છે જુડો લઈને બેસી જશે હવે. તો ગાઈસ હું તમને જુડો બતાવું, આપણે કેવો જુડો લાવ્યા એમ મારા ભાભી માટે. કેટલી વાર લાગી ખબર છે? 1 કલાક થયો હોય એ વાર જુડો એમ લીધો. મને તેમ થતું હોય હવે કંઈક ખોઈ જાવ પણ વેસના હેને કઈ ધ્યાનમાં નતું આવતું, તો હું કહી તો બંગડીયું બાકી છે, હાર મારો બાકી રહી ગયો, એ તો બધું બાકી જ હતું. તમે જોઈ શકતા છો આપણો જુડો કેટલો હેવી છે. એની હારે એક નાનો જુડો આવે, એક આ નાનો જુડો આવે ને એક આવડો આવે. આવી રીતનું નાખવાનું. જો ગાઈસ તમને કેવો લાગે કેવો ની કોમેન્ટમાં કહેજો. આ સાઈડ નાખવાનું કા મસ્ત લાગશે. જો આમ હે તો ગાઈસ આવો જુડો છે, બધા કહેજો કેવો લાગે, કોમેન્ટ કરજો બધા. કેટલા ખોળાવ્યા એવા માઇન ધાનમાં આવ્યો. 1 કલાક ખોલ્યા કા આ કેટલાનો હોય છે કોમેન્ટ કરીને કીધે તો કેટલાનો હશે એમ. કોમેન્ટ ની તમને કહી દઉં છે. દેખાતું જો જો કેટલાનો છે? 900 રૂપિયાનો છે. 900 રૂપિયાનો જુડો, 900 રૂપિયાનો. તો એવું હે મારા ભૌતિકભાઈ એ તો બ્લોક ઉતારવાનું ચાલુ કર્યું આજ. કા બ્લોક ઉતારા જો. તો કઈ 900 રૂપિયાનો જુડો છે. હજી એક લાવ્યા નદી નવો માલ આપણે સાંજે આવી છે ને કીધું તે પાછા સાંજે રાખવા કાલ રાખું. કાલ તો ટાઈમ નહીં રહે તો પમદી રાખું એમ દાવાનું એ બંગડીયું બાકી છે, હાર બાકી છે. પછી હું તમને છે ને છેલ્લે વસ્તુ બધું બતાવી દેવું, બધું ભેગું કરી લઈને પછી તમને છેલ્લે બધી વસ્તુ દેખાડશું. આ તો હું બધા લાવ્યું નિશાકોટા જઈને ઘડીક મોવા જઈને ઘડીક ગામમાં જઈને પાછું ગામમાં જઈને હજી એકવાર ગામમાં બધું અલગ થી લાવીએ એટલે કઈ દેખાડાય નહીં એમ. કાંઈ કારક તેમ રહેતો નહીં, કારક ડૂકી જાય તી મેકી દઈ પડતું આવીને પી દઈ. એવું હે ગાઈસ. તો આપણે જુડો લાવ્યા, ખાલી બીજું કાંઈ નહીં લાવ્યા, નકર તો તમને બતાવી દઈ. તો ગાઈસ હવે આપણે છે ને અમારા મેડમ સાહેબ ને તૈયાર થાય છે, હવે જાય છે લગ્ન લેવા. પેલા લગ્નને લેવા જવાના હોય ને તે હવે જાય છે તલ્લી ગામમાં લગ્ન લેવા. તો ફ્રેશ થાય છે જો 108ની સ્પીડમાં. કેમ પણ કેમ જોઈએ સાડી કેમ લાગે? આપણે પસંદ કરેલી છે દવા એમ હે કઈશ. હા મહેંદી ને એવું લેવા, મહેંદી ને એવું લેવા જા તો દાદી. તમારે મેડમ સૈરા જાય છે હવે. હાલની જાય ને હવે 2 કલાક છે હવે. જાય હવે તૈયારથી. પહેલી વાર હું ગઈ દુકાન ગઈ નાસ્તા લેવા જઈ. આવો કંઈક આપણો નાસ્તો હોય મસ્ત મજાનો, તમે જોઈ શકતા છો. આમાં ચોકલેટ કેડબરી ગુલ્ફી છે ને એવું બધું છે. તો જઈશું આપણે નાસ્તો કરવા. પહેલી વાર આપણે નાસ્તો કરવાનો છે.
આપણે કેટલું લાવ્યા તો આ 2 ગુલ્ફી લાવ્યા, પછી આમાં છે બબલા, આમાં છે બબલા અને ખારસિંગ ને એવું બધું છે, અને આ માવો છે. હું આવેલ છું મારા બેન પાસે ઘરે આવેલ છું નાસ્તો કરવા, બોલો પહેલી વાર. ચાલો ગાઈસ નાસ્તો કરી લઈને આ ઓગળી જાય તેડકા. હું જાઉં છું હવે, આપણે ઓલે ગિફ્ટ આવી ને થાઈલેન્ડથી ગિફ્ટ, હું ને અમારા આવડા ભાભી, જાવડા ભાભી છે ને ઈ બે જાય છે તો આ કુર્તી ને એવું બધું ફિટિંગ કરાવવા જાય છે. તો કેવા છે પ્લોટમાં અમારા નવા ભાભી, આમ તો જૂના હે આમ નવા હે, આમ ભાગમાં રહેતા હોય તો અહીંયા આવે પછી આપણે નવા એમ કહેવાનું કા. એમ હે તો બે જાય છે હવે પ્લોટમાં. તો ને પાય આપણે તો વિડીયો મૂકવાની બાજુ કા ભાભી કીધું તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ એલા એલા ઈ કે બને નો આવડે, એવું તો આવડી જ જાય. લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી દો. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. હા રેડી. આપણે છે ને ઓલો ખીહરમાં આ ગૌ માતાને આપણે રોટલો નીરવાવ્યા હા. અહીંથી જ વટવાની ને. આજ તો હું મારા ભાભી તે લઈ જાય છે. હવે સવારે આ ઓલા ભાભી હારે હતી, અત્યારે તો આ ભાભી હારે છે. હું ભાભી હારે આટા માર્યા કરું, તડકાની હું રખડાટ કરું બધી ભાભી હારે. બધું આવું બધું પેક કરવાનું. અહીંયા એનું ઘર રહી ગયું, અમારું ઘર અહીંયા રહી ગયું. અમારું ઘર છે ને આમ પાછળથી કેળો કાઢેલો છે તો લે આપરે તો અહીંયા જરા નથી કેળો કાઢે ને અહીંથી આવ્યા, નથી અહીંથી આમ નીકળશું, તાઈ નીકળશું કહીશ. ચાલો કહીશ હવે ભાઈ. તો આપણે છે ને એટલે ગિફ્ટ આવી ને થાઈલેન્ડથી ગિફ્ટ આવી, કુર્તી હતી ને એ આપણે ફિટિંગ કરાવી દા, તે આપણે ફિટિંગ કરીને લઈ આવ્યા છીએ. અને આપણે છે ને થોડી કપાવા નથી પણ કાંઈ કપાવી નહીં, કેમ કે બધા કે એ કપાવ્યા કરતાં એમને હાલ લાગશે, લોંગમાં રહેશે ને તો હાલ લાગશે. તો આપણે લોંગમાં એમને રહેતી ને ખાલી ફિટિંગ કરાવી અને આપણે એ પહેરશું જાનને દિવસે. ડાયલેથી જાન જાહે ને ઓલા પર કા યાદ નહીં મેરે કો એવું છે. તો આપણે પ્રમ દિવસે પહેરશું એ કપડાં, અને કાલ આપણે જવાનું છે આપણા કાજલબેનને મામેરું દેવા. તો કાલે ના જવાનું છે. તો હવે આપણે રેડાવાનું છે પાણી ટાંકો, તે પાણી ટાંકા ભાઈ આવી જશે. તો 1000 લીટર પાણી આપણે આવશે આજમાં. તો મૂંગા કાઢે છે તો એ આપણે પુગાડવાનું છે ઘીરે, અહીંયા પુગાડવાનું છે ઠેઠ માઇન એટલે બધી પાણી ટાંકો પુગાડ્યો અહીંથી ભૂંગળી લાંબી કરી ને જવા દીધી ઠેઠ. ઓલે પર અમારા ભાઈ પકડીને ઉભા ના, એટલે બધી મન પીગી ઠેઠ ન પીગી, કેમ કે ભૂંગળી ટૂંકી પડતી જવા હાથ કરે. અહીંયા એની કે કેટલો વજન છે, હજી તો પાણી ને આવી પેલા બોલો ઉછી રાખો બા વજન લાગી આવે ઘરે અડધું ધબલું ભરાઈ ગયું. પાછા આપણે ઘરે વીએ ને પાછા થઈ ગયા, કેમ કે આજે હું સવારે છે ને આમ જાઉં એવું બધું કરું છું. તો કાલ છે ને આપણે કાજલબેન ઓલે મામેરું ને એવું દેવા જવાનું છે. તો છે ને પાછું ગોતીડામાં આપણે રોકાવાનું છે. તો આપણે છે ને કંઈક સોયલી બોલી પહેરશું, તો કંઈક સોયલી જોવા જઈ, કંઈક ભાડે આપતા હોય તો જોવા જઈ, અને પાછા વ્યા પછી સોયલી જોવા પાછા આવીને તો બહુ અંધારું થઈ જાય. તો વિડીયો હવે આપણે છે ને અહીંયા પૂરો કરી નાખવાનો હોય. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.